કને ફટકાણો હે તું? દારૂ મારે હાથે દારૂ પીવે તું? અલા ભયા તું જો ને ઓલો દારૂ પીને આવ્યો મારે ફટકાણ મને ગાળ દે. તકો ના મિલી ગયો તું મારે ફટક તને ખબર હે ને મારી દારૂ વાળાની મને નફરત હે. નફરત હે, વાત સાચી. તમને પણ ઘણી શાંતિ રાખો ભાઈ. મને ખબર તને દારૂ વાળા નફરત હે. એ ભયા ભયા કોણ મને કે ને મનસુખજી તમે નામ દીધો. એ ભલે તું ગમે નો છોકરો, મારા ભાઈ આમ દારૂ ની નફરત હે ને, તમે જેમ ફાઈમ ના બોલશો. તું મારા ઘરમાં દારૂ પીને આવ્યો. ભયા તારે મારે મારવાનું કે નહીં મારવાનું મને હા તારું માનવાનું પણ આને સમજાઈ દે. હું સમજાવ પણ તું તો એક જ વાત કોકને એ મારા ભાઈ દારૂ ની નફરત છે. એ તું ભલે ગમે હોય તારા કરતે હું ફોન કરીને દારૂ પીવું. કોણ ખબર પડે? પહેલા તું ખાઈ શાંતિ રાખ. હું કહી દઉં બીજા ઘરે કોણ છોકરો મને ખાલી કહી દે. એ મને ખબર નહીં ને પૂછ લે ને તું. મારા ભાઈ તો ખબર ને ચૂવો હે. મારા બાપ ની છોકરી બરાબર પહેલા રહેવા દે. મેં તને ના પાડી ને હું નહીં બેઠો. તારો નાનો ભાઈ બેઠો હતો ને બેઠો. મારી ઉલે નહીં પીધો તે બરાબર. પહેલા તું કરે જા મોજ પોકી જા. મુઈને કરે કીધું ને પહેલા સમજ ને તું હું નહીં તારો ભાઈ બેઠો નાનો ભાઈ બરાબર. હું બોલ બરાબર. તું કોણ અમુક ગમે પહેલા તું જા હું આવું. તું કોણ મને કે હું ગમે છોકરો તો મારા ભાઈ હતો એટલે હું નતો બોલતો કઈ. અરે બોલ તું ગીલો વાયનો મારા બાપ કોલો વાસમેલ છોડવાની વાત મત કર. મારા બાપ ની છોકરા હાલત મારે વગર નહીં મેલું હો. અમે બરોબર મારા કઈ બેન નહીં પડે કરે હમું બોલજો. મારા બાપ ની છોકરા મારે વગર નહીં મેલું હો. હમું બોલ શું લે ભયા તું કે યાર તું તને શેનો ઘર દે ને એટલે મારે આવવું પડી પાછું. એ ભયા તું શાંત રહે. મારો આને મારવો જ છે મારવો જ છે ને તો મારવો જ પડે ને તાણે થોડો ઓરોન તો નહીં. બસ પકડ પકડાવ પોલીસ કરો. પોલીસ પોલીસ હે એટલે તમે મારા ભાઈને કેમ મારો? તમે શું હે તારે? મારા શું હે? મનસુખનું નામ આપડ્યું છે. હા મે મનસુખનું નામ આપડ્યું છે. ટીનાજીને આપડ્યું હે. મારા ભાઈને દારૂ પીને દારૂ બોલે. પૂછતો તારા ભાઈને. તું તારા મનમાં સમજી શું હે? પહેલા તું શાંતિ રાખ. પહેલા મારા ભાઈને રાજો તમે. તારા ભાઈને પૂછ્યો. તારા ભાઈને તા દારૂ પીતો પહેલા બંધ થઈ જા. તું કોક ને સમજ સમજાય તારા ભાઈને. મોટા ભાઈને સમજાય. મારા ભાઈને પણ દારૂ પી જેમ ખાય બરાબર દારૂ પી સમજાજે. પીજે તો એના જેવું ના થવાય. આપણે ખબર તો હે ને મારી ખબર મને કે તારા દારૂ ની એલર્જી છે એમ કહું. પહેલા પણ હું નહીં બેઠો એમ કહું. કોણ નામ બેસારું એમ કહું. હું નહીં બેઠો. મને દારૂની ફૂલ એલર્જી છે. કાપી નાખું એક આધાર ખબર એમ તને મારી? હા મને ખબર જ છે. તું યાર મને ખબર કે તારા દારૂ ની એલર્જી છે. હા આપણે ઘરે યાદ હવે બરોબર ભાઈ યાદ નહીં તો હમણાં તને ખબર છે દારૂ પી જાય એટલે ખબર તો હે ભડા મારી. મને વાત સાચી ભયા પણ હવે શું કરું કે આ બે તું શાંત બે એ તને ખબર મારો મગજ હટી જાય પછી ભડા. પહેલા તારી વાત સાચી. એ પી જાય ને એટલે એવી રીતે જોવા તને ખબર હે ને. અને એક વાર હું આયો હજુ બહાર ગયો તો તને ખબર છે ને દાડા આજ આવ્યો. તું આજ આવ્યો ને આજ આજ રામણ થઈ રામર થઈ બે ઈ દારૂ પી જાય એટલે તું આવી ગયો ને હું દારૂ લેતો ભમાઈ નાખો. મને ખબર છે કે તારે દારૂ ની નફરત ઘણી હે પણ તું નહીં માને કે હમણાં બે ભાઈ બન તું નહીં માને. શું કરું કે ખબર જાવ દે નહીં બહુ કંટાળો આવી ગયો મને તો. વાત સાચી. ગામમાં કોઈ દારૂ બંધ કરતા નહીં. એના દારૂ ચાહી આવી જાય. ઓલા માફી માંગ લે. ઓલો ગુંડો મનસુખ બહુ ઈ ગમે હોય પણ હું લખરી ને ખજવાડી દે બધી મોઢે બધું
હા મનસુખજી આવો હા, આવો બોલો હે ચમ પાછા આયા તમે બે બોલો ભાઈ? પી જતા હું મૂકું હવે ઓલામને માફી માંગતા હું એ તો બે મારી ભૂલ થઈ ગઈ હો. હું રાતે બહુ પી ના બુડો મેં જો મુવાને અરે, મને બોલ માર- તારા દારૂ બંધ કરવાનો હક નહીં એમ કે ને હું આજે જાય નહીં આપડો, પીવું, બસ. મનસુખજી. નહીં પીવું. જો કાલુજી આ દારૂ નહીં બંધ કરે ને પોપટ દારૂજી તો મારે આ આગળ નહીં પોપટજીને કરવું. પૂછો મારા ભાઈનો વાંક શું હતો? ઈ રોજ ઘરે દારૂ પી પીને આવે ને હું બોલ માર- તને ખબર હે હું માજી સરપંચ છું ગામનો. આ સરપંચ બાપુ સરપંચ છે ને ભૂલ થઈ ગઈ હવે નહીં પીવું દારૂ તારે પીવાનો થતો નહીં આ બરોબર નહીં. હું તમારી ગાય પણ હું હવે આજ બી દારૂ પીતો જ નહીં પણ હું દારૂ નહીં પીતો ને મારા વળી તો ટેન્શન આવી ગયું એ તને ટેન્શન આવી જાય એને કહી દેજો હો શી દારૂ ખબર બંધ કરી દે. બુડો ચાલ સેન્ટર મારા હારું બૈરું મારા નાખી ગામમાં દારૂ તો જાય. હું કોઈને પીવા આ તો દેવાનો મારા નહીં. ભાઈના હિસાબે બાકી મારા બાપની છોકર કટકા કરી નાખો તારા આમું. અલા ભલે રોજ દારૂ પીને આવે, હું એને જેટલો મારું તો મારા હાથ જો, બધા એટલો આ તો બાકી મારા ભાઈને ખાલી કોઈ કોલરને ખબર પડે કોલર ખાલી હાથે દાડો હું નાનો તો મારું મારું ખાલી હું નાનો તો મારું કોલર દાડો મારા ભાઈ ખાલી કોલરે કોઈ વાત દે ને એ મનસુખ પણ બટા મારી વાત સાંભળ. દારૂ પીવાથી લીવર ખરાબ થઈ જાય, તમારા પૈસાનું પાણી થાય, તમને કોઈ ગામમાં સરખું બોલાવે નહીં. તો આ દારૂ બંધ કરો દો ને. સમજો થોડુંક સમજો પણ હું દારૂ પીતો નહીં મારા મારી બૈરું ટેન્શન છે બૈરું. બાળીનું ટેન્શન હોય મારા ભાઈ મારા જેટલું તો નહીં હોય પૂછો મારા ખાલી ભાઈને શું ટેન્શન મને કહો હા આમને મારે બધું જણાવવું નહીં હવે પણ મારી વાત તમારા સાંભળો, હું આને હારી સલાહ આપવા માંગુ છું. પણ પહેલા ભાઈ તો દારૂ બંધ કરીશ ને જો 25 વર્ષ વધારે જીવીશ, બાકી દારૂ પીશ ને તો તારા 25 વર્ષ ઓછા થવાની સંભાવના ફૂલ ને ફૂલ. અને અત્યારનો દારૂ સારો આવતો નહીં. જો કેમિકલ વાળો દારૂ આવે, લઠ્ઠા વગરાણ કહેવાય એને, લઠ્ઠા વાળો દારૂ આવે. તમે પીવો તો કે અમને કઈ ભેગ નહીં પડે. આ તો તમારા હિસાબે તમે કેવી? 5 વર્ષ દારૂ પીવો ને એટલે તમારું ફેંકશું ખલાસ. અલા મેં ના પાડું મૂકું દારૂ ના પીશો એટલે દારૂ પીવાથી અરે કારુજી, તમે તમારા મોટા ભાઈને કઈ કહેતા જ નહીં. પણ કારુજી મારી વાત હું સાંભળો. રોજ ઠપ કરું રોજ પણ મારી વાત સાંભળો. મારો બંધ એને હું કરતો સલાહ જાય. આપું, હારી સલાહ આપું. ભયા મારે તમે વાત તો એ, એ, રાખો. મારા ભયા વાત સાંભળ. એમને 20 વીઘા જમીન હતી 10 વીઘા વીખી દારૂમાં કાઢીને બધી બધી દારૂ બંધ કરો. દારૂમાં કાઢીને તમે 10 વીઘા જમીન બાયરના ટેન્શનમાં અને ટેન્શન બાયડીની ટેન્શન તમે દારૂમાં કાઢી બાયડીમાં કાઢી ઓછા નહીં હવે તમે ના, દારૂમાં મનસુખજી, મારી વાત સાંભળો. એ કરજે હવે મારી વાત સાંભળશો તમે બધા? હા, બોલો, બોલો. મારી વાત સાંભળશો? હા? મારી વાત સાંભળશો? બોલો બોલો હા, બોલો. બોલો. હું હા, તમે કોઈ વચ્ચે બોલતા નહીં, હા, ના બરાબર? બોલું, નહીં બોલું. બરાબર? જો મારી વાત સાંભળો. દારૂ પીવે એટલે બાયડી તો બોલવાની જ છે, બરોબર? બાયડી બોલે એટલે આને ભાઈને એમ થાય કે બાયડી મને વખા પાડે, પણ બાયડી આ બાયડીને વખા પાડતો હોય. કારણ કે દારૂ પીને રોજ આવે, બરોબર? કામ ધંધો કોઈ કરે નહીં, દારૂ પીવે. બાયડીના બધા ઘરેણા થતો વીખી માર્યા, ઓલી બાયડી તારી હારી હે પણ બાયડી તને રે હે. પહેલા- બીજી વાત સાંભળ મારી. દારૂ પીવો એટલે પેલા કેટલું નુકસાન તમને કહું. ઈ વાત જો, સાચી ઈ પેલા વાત સાચી તમારી. પેલા તો તો પેલા મગજમાં ઉતારવું પડે તમારે 10 વીઘા 20 વીઘા જમીન હતી તો 10 વીઘા જ જઈએ અને હમણાં 10 વીઘા પતી જાય ને તમને કોઈ રૂપિયો નહીં આલે ગામમાં આ અને બાયડીમાં આપણે ઠાકોર બાયડી સમાજ બાયડી નહીં જેવું દારૂ જેવું બધું દારૂમાં આભાર, આપણી ઠાકોર સમાજ દારૂમાં જ રહી. વાત બીજી સાચી. સમાજ કેટલી આગળ આવી છે. અહીં આગળ આવી. જમીન મારે, હવે હું થોડો હાલતો છું. તમે થોડુંક સમજો. હવે જમીને સમજો. દારૂ ખવાય, કટ- હવે કટ- આમને દારૂ. નાના નાના છોકરા હે, બરોબર? નકલી પહેલા કોણ કે ઠાકોર સમજદારમાં કોણ ઠાકોર જ પણ હવે આમના નાના છોકરા હે, બરોબર? હવે મોટા થાય. હવે આ દારૂ પીપી કરશે તો આમને છોકરાને કોણ છોકરી આવશે મને કહો હેડો. કોઈ ના લે તો અને હવે આપણે ઠાકોર સમાજ ભલે એક કદર થાઓ. આવજી તમે તમારા ભાઈને થોડી શીખમણ આલો અલા હું રોજ આલું પણ માં હા ચાય પી નાતો રહે ને હવે નહીં ચડે પીવું. મને. સરપંચ હવે હું નહીં પીવું દારૂ હવે તું એક નક્કી કર કે મારે તો જો બધાને સુધારવાના છે, બરોબર? હવે તું દારૂ બંધ કર એવો નિયમ લઈ લે આ કે તો હું આપણે એમને આજથી લચાવી હમ. તમારા છોકરા માટે તમે 20 વીઘા જમીન હતી બધું કોઈ નહીં હતા 10 વીઘા રે તમે આવડ કરશો ને તો કશું નહીં રે પણ આ છોકરાનું તો વિચારો પણ હું રોજ જાતે દારૂ પીને મોડો 3-4 વાગે ઉઠું ને કારુજી આંભળો તમારા ભાઈ દારૂ આમ મનમાં એવો વિચાર આવે કે દારૂ પણ એ આપણે હવે હવે હું હે ને સરપંચ તમે મને ડબ્બા શીખવાડો આ પણ મારા આગળ બાપે નથી આલી તમે આલી એટલે હું આજે દારૂ પીવાનું બંધ જો હવે એક નક્કી કર, તું સુધર્યો. હવે તારો ભાઈબંધ પીતો હોય ને તો એને સુધારવાની જવાબદારી તારી. ઈને હું સુધાર બે દારૂ સુધાર તમારી જોડે લાવીશ બસ તારા ભાઈબંધને તારે કહેવાનું કે ઈ તારા ભાઈબંધને એ સુધારશે. ભયા મગજમાં આખું ઉતરી ગયું હવે એને કે આજથી દારૂ નહીં પીવું અને આપણે નહીં પીવું. જરા આ બધું વિચાર્યું હોત, કારુજી કાકો હવે પહેલા વિચાર્યું હોત આપણે તો પીશે ને તો હું ધોકો લઈને વાસળીશ ને નહીં. ઘરની બહાર કાઢી મેલજો કાઢી કાઢી દે. પીવાનો થાતો. બાર હું રહું ખાટમ બાર. આમ ઠંડીનો. કોક પીતું હોય ને તો રોજ મારી દારૂ પીસાય, પીવડાય. તારા નહીં મારી કરવાનું વાત
પણ હું તને ભાઈ સમક્ષ એક વાત કરું મારી હા બોલ બાકી મારી વાત સાંભળો એકસો ગમે હોય ને તો મારે કઈ નહીં અને તમારું લખાઈને કેવી કોક પીતો હોય ને તો આપણે હારી શીખવા કે ભાઈ આ વસ્તુ એને આપણે સેટા રહેવી અત્યારે સાકો સમાજ છે ને નકરી દારૂ સિવાય એક કે નહીં નકરો દારૂ ને દારૂ દારૂ આ તમે દારૂ ઠાકોર દારૂજી, આવી દારૂડી. હવે નહીં પીવાનો હો દારૂ પીતા બંધ હો નહીં. આજથી. આપણે જો આપણા છોકરા બોકરા ભરસડી ના જાય ને એટલે આપણે દારૂ ના પીએ. તમે હું અલ્ટન દારૂ પીવું ને તમારે તો ઈ મરી ગયું ને, ઈ ના હાંભો. બસ. અને આપણે પીછે તો હું ઢોકળી વાંચી છે બાર અને તું એ બંધ કર અને તારા ભાઈબંધને બંધ કરાય અને તારા ભાઈબંધને કહેજે એ એના ભાઈબંધને પહેલું, બંધ આ પહેલું છે ને જે કહું, આજથી બધુંય અરે હારું આવજો. બંધ, બરાબર? આ બંધ. હા યાર હવે બંધ યાર, એ તો હું જોઉં કાલ તું ચીવો કરાય. બંધ મનસુખજી, ભાઈ આ કેવું આપણું આ સીધું માન્યું જો આવડી માનો આપણે ઠાકોર સમાજ તો તો જેટલી આગળ હોત બહુ આગળ હતો. હોત કે ના હોત હા. પણ આપણે હજુ સુધરી જાય ને આપણી સાગર સમાજ તોય હાલ. સારું વાત છે, સાચી વાત પહેલા. પણ આપણી સમાજ એક જ નકરો દારૂ 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 એટલે આપણી સમાજ આવડી માની જાય પ્રેમથી તો આપણે કેટલા આગળ હોત. આ દારૂ ને બારૂ બધું બંધ કરી નાખે તો જબર આગળ હોય. હે આ બધું દારૂમાં ખુવે આપણી સમાજ સાચી. ખુવે કે નહીં ખુવતી સાચી વાત છે પહેલા. તો એમ જ કહું કે આ દારૂ બંધ થઈ જાય ને તો સારી વાત છે. આપણા માટે નહીં બધા માટે કહું પહેલા. આ તો હારી શિખામણ હે ને આપણે હારી શિખામણ તો. માને વધુ માને બાકી આપણે ઠાકોર સમાજ વિશે એટલે પહેલા સારું હું તને વિચારે. શું કહું તારે પ્રેમથી ઘરે જ સુઈ જવાનું. આ તો હું આજને આજ આવું ના ઝઘડો ચાલુ થયો એટલે મારે પણ આ બધું ઝઘડો થયો એના બદલે આપણે એ સુધરે તો ખરો ને. એ તો ચલો સમજો કાચી હું દારૂ બંધ. બધું બંધ. આ વિડીયો બધી સમજ માટે હે મારા ભાઈઓ. દારૂ બારૂ પીશો જ નહીં તમે, બંધ કરો. બંધ કરો. નાના નાના છોકરા એમનું તો વિચારો તમે. હા, નાની નાની ઉંમરમાં બધાએ દારૂ પીપીને સિરી ખાવા હાલત છે. માંડ્યા. શું કે સાચી વાત. શું કે પહેલા સાચી વાત છે. સાચું. અને અમારો વિડીયો આ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અરે શેર કરો તો ભૂલતા જ નહીં હો મારા ભાઈઓ. અને દારૂ તો ભલા નામથી ના પીશો મારા બાપ, અમે તમને પગે લાગવી.